તરુણે એક દિવસ એની માને કહ્યું, માં, મારે તને ખૂબ સુખી અને સમૃદ્ધ જોવી છે, એટલે મારે દેશ પરદેશની મુસાફરી કરવી પડશે. હું ઘરમાં નહીં હોઉં ત્યારે મારી બેન મનીષા તારું ધ્યાન રાખશે. અને હા, મારા કઈ ખબર તને ન મળે તો જરાય ચિંતા કરતી નહીં. હું મુશ્કેલીમાં હોઈશ તો તને સંદેશો મોકલીશ, નહીતર હું આનંદમાં છું એમ જ માનજે. આમ કહીને મનીષાને માની સંભાળ રાખવાનું કહી અને તરુણ તો ઉપડો દુનિયા જોવા. ચાલતા ચાલતા તે એક નાના ગામમાં આવી પહોંચ્યો. અજાણ્યું ગામ, અજાણ્યા લોકો, પણ પહેલેથી તરુણ બહુ દયાળુ હતો. એટલે ગામમાં જ્યારે એક ડોશીને ઘીથી ભરેલો ગાડવો ઉપાડીને જતી જોઈ એટલે તરુણને દયા આવી ગઈ. બહારથી બેવડી વળી ગયેલી ડોશી પાસે જઈને તે બોલ્યો કે માજી, લાવો આ ગાડવો હું ઉપાડી લઉં. પછી તો તેણે ગાડવો પોતાની પીઠ ઉપર મૂક્યો અને નાનકડી ટેકરી ચડીને ઠેઠ ડોશીના ઘરના રસોડામાં જઈને મૂક્યો. અજાણ્યા માણસની આવી દયા જોઈને ડોશી તો ગદગદ થઈ ગઈ. તેણે કહ્યું, બેટા, અહીં આવ્યો છે તો બે ઘડી આરામ કરીને જા. હું તો સાવ ગરીબ છું અને મારા ઘરમાં તને આપવા જેવું બીજું કાંઈ નથી, પણ બે ઘડી વિસામો તો લેતો જા. ઘરના એક ખૂણામાં તાપણું બળતું હતું. તરુણે કહ્યું, મારે તો હજી ઘણો લાંબો પંથ કાપવાનો છે, છતાં તમે કહો છો તો બે ઘડી આ તાપણા પાસે બેસીને જઈશ. એમ કહી તે તાપણા પાસે બેસી બાજુમાં બેઠેલા કૂતરા અને બિલાડી સાથે રમવા લાગ્યો. ડોશીએ પૂછ્યું, તું ક્યાં જવા નીકળ્યો છે? અને તરુણે કહ્યું, હું તો દુનિયા જોવા નીકળ્યો છું. એટલે ડોશી કહે, દુનિયા તો એક અજાયબી છે, પણ તારો રસ્તો સહેલો અને સરળ નહીં હોય. તું એકલો જ મુસાફરીએ નીકળી પડ્યો છે? તારી સાથે બીજો કોઈ સાથીદાર નથી? એટલે તરુણે કહ્યું, ના, હું તો એકલો જ નીકળ્યો છું. ડોશી કહે, મારી પાસે આ કૂતરો અને બિલાડી છે, એમને તું સાથે લેતો જા. રસ્તામાં એ બને કામ નહીં લાગે તો એમની સાથે બે ઘડી ગમત કરીને તું તારું દિલ બહેલાવી શકીશ. આમ સાંભળી તરુણે કહ્યું, માજી, તમારો ખૂબ ખૂબ આભાર. કૂતરા અને બિલાડીને સાથે લઈને મુસાફરી કરવાનું તો મને ખૂબ ગમશે. ડોશી કહે, તારે એકને બદલે 3 પેટ ભરવાનો વિચાર કરવો પડશે. અને આ દુનિયા એવી કંજૂસ છે કે ક્યારેક 3 પેટ પૂરતું ખાવાનું નહીં મળી રહે. પણ તું ચિંતા કરતો નહીં, મારી પાસે એક વીંટી છે. આ વીંટી તું સાથે લેતો જા અને કોઈ પણ વસ્તુની જ્યારે ખૂબ જ જરૂર ઊભી થાય ત્યારે વીંટીને તારી વચલી આંગળી ઉપર પહેરીને થોડી વાર રાખજે. પછી શું થાય છે તે તો તું જોઈશ, ત્યારે જ તને ખબર પડશે. પણ ક્યારેય આ વીંટી ખોવાય કે ચોરાઈ ન જાય, બીજી કોઈ વીંટી સાથે બદલાઈ ન જાય, એનું ખાસ ધ્યાન રાખજે. અને તારા સિવાય બીજા કોઈને તે આપતો નહીં, નહીં તો તારી માથે દુઃખના ડુંગર તૂટી પડશે. તરુણને ઘરેણામાં કઈ ગતાગમ પડતી નહોતી, છતાં એને થયું કે એક અજાણી ડોશી પાસેથી આ રીતે વીંટી લેવી તે કઈ યોગ્ય ન ગણાય. એટલે તરુણે કહ્યું કે માજી, તમે ચિંતા ન કરો, હું વધુ મહેનત કરીને પણ અમારા ત્રણેયના પેટ ભરી લઈશ.
આ વીંટી તમારી પાસે જ રાખો. પણ ડોસી એકની બે ન થઈ. ખૂબ આગ્રહ કરીને તેણે તરુણને પેલી વીંટી આપી. તરુણે એ પોતાના ખિસ્સામાં નાખી દીધી અને પછી કૂતરા અને બિલાડીની સાથે એ તો ચાલી નીકળ્યો. થોડી વારમાં તો એ વીંટીની વાત ભૂલી પણ ગયો. ચાલતા ચાલતા રાત પડી. તરુણ ગાઢ જંગલમાં આવી પહોંચ્યો. આકાશમાં ઘનઘોર વાદળાઓ ચડી આવ્યા. ક્યાંક રાતવાસો કરવાની જગ્યા મળી જાય તો સારું, એમ તરુણ વિચારતો હતો. પણ આજુબાજુ ક્યાંય મકાન કે ઝૂંપડીનું નામો નિશાન નહોતું. તરુણે એના સાથીદારોને કહ્યું, આજની રાત તો આપણે આ જંગલમાં ઝાડ નીચે જ રાતવાસો કરવો પડશે. ત્યારબાદ ત્રણેય જણા એક ઝાડ નીચે સૂકું ઘાસ પાથરીને સૂઈ ગયા. પણ તરુણને ઊંઘ આવતી નહોતી, કારણ કે એના પેટમાં કૂકડા બોલતા હતા. એણે મનમાં ને મનમાં વિચાર્યું કે અત્યારે કંઈક ખાવાનું મળી જાય તો કેવું સારું, અને જાત જાતની વાનગીઓ વાળું મિજબાનીથી ભરેલું ટેબલ મારી પાસે પથરાઈ જાય તો કેવી મજા આવે. વિચારમાં ને વિચારમાં તરુણે પોતાનો હાથ ગજવામાં નાખ્યો અને ગજવામાં પડેલી વીંટી સાથે તે રમવા લાગ્યો. અચાનક વીંટી તેની વચલી આંગળીમાં ભરાઈ ગઈ અને પછી થોડી વાર આમથી તેમ ઘસાઈ, અને ત્યાં તો તરુણના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે થોડે દૂર જોયું તો મખમલી કાપડ પાથરેલું એક મોટું ટેબલ પડ્યું હતું, અને એના ઉપર ગોઠવેલી ભાત ભાતની વાનગીઓની સોડમ આવતી હતી. કૂતરો અને બિલાડી પણ જોર જોરથી હવા સૂંઘવા લાગ્યા. તરુણને થયું, આ તો માત્ર મારી નજરનો ભ્રમ હશે. તે ઊભો થઈને ટેબલ પાસે ગયો અને હાથ અડાડીને જોયું તો ખરેખર એ બધી વાનગીઓ હતી. એક પછી એક વાનગી તે ચાખવા લાગ્યો. કૂતરા અને બિલાડીએ પણ ધરાઈને ખાધું. ઉડકાર આવ્યો ત્યાં સુધી ખાધું. તરુણે વિચાર્યું, પેલી ડોસી નક્કી કોઈ જાદુગર હોવી જોઈએ. એણે આપેલી વીંટી તો ખરેખર જાદુઈ નીકળી. આ વીંટી પાસેથી માગીએ એ મળે. શું શું માગવું અને શું શું નહીં, એના વિચારમાં તરુણ ખોવાઈ ગયો. સોનું, રૂપું, હીરા, મોતી અને માણેક. માને માટે અને બેનને માટે જરીવાળા રેશમી કપડા, 7 ઘોડા જોડેલો રથ, જાત જાતની તલવારો અને બંદૂકો. આમ યાદી તો લાંબી ને લાંબી થતી ગઈ. એટલે તરુણે વિચાર્યું, આટલી બધી વસ્તુઓ મને યાદ આવે છે, પણ એમાંથી સૌથી વધુ જરૂરી મારે માટે શું છે એ સમજાતું નથી. અને ડોશીએ કહ્યું હતું કે જે વસ્તુની સૌથી વધુ જરૂર હોય એ વસ્તુ જ વીંટી પાસે માંગજે. ઘણીવાર લોકો સારા દિવસોમાં લોભ છોડી શકતા નથી અને વધુ ને વધુ ભેગું કરવાની લાઈમાં છેવટે બધું ખોઈ બેસે છે. પણ મારે એવું નથી થવા દેવું. આમ વિચારી વીંટી પાસે બીજું કશું માગ્યા વિના તે ઘાસની પથારી ઉપર ઘસઘસાટ ઊંઘી ગયો. સવારે તે ઉઠ્યો ત્યારે ચારે બાજુ વાતાવરણ ખુશનુમા હતું. રાત્રે તેને 7 ઘોડાવાળો રથ માંગવાની ઈચ્છા થઈ હતી,
તે યાદ આવતા તરુણ મનમાં ને મનમાં હસી પડ્યો. તેણે વિચાર્યું, બે પગે ચાલતા ચાલતા ફરીને બધું જોવાની જે મજા આવે તે રથમાં બેસીને ક્યાંથી આવત? સારું થયું કે મેં રથ ન માંગ્યો. આમ વિચારી તે આગળ ચાલવા માંડ્યો. તેણે નદી નાળા પાર કર્યા અને ડુંગરો વટાવ્યા. ક્યારેક તે આનંદથી ગીત ગણગણતો તો ક્યારેક કૂતરા અને બિલાડી સાથે દોડવાની હરીફાઈ કરતો. આમ ને આમ તેણે ખૂબ લાંબો પંથ કાપી નાખ્યો. આગળ ચાલતા ચાલતા એક દિવસ તરુણ 7 માળવાળા એક મહેલ પાસે આવી પહોંચ્યો. મહેલને 7મે માળે ઝરૂખામાં આરસની પૂતળી જેવી એક છોકરી બેઠી હતી. તરુણને જોઈને તે હસી. તરુણે મનમાં વિચાર્યું, આ છોકરી એટલી તો સુંદર છે કે આખો દિવસ એના મોં સામે જઈને બેસી રહું તોય ધરાવું નહીં. પણ આવા મોટા મહેલમાં રહેતી છોકરીને મારા જેવા મુફલીસ રખડું છોકરાની શું પડી હોય? એ જ ઘડીએ તરુણને પેલી વીંટી યાદ આવી. વીંટી ઘસીને તરુણે મનમાં વિચાર્યું, બરાબર આ મહેલની સામે જ આનાથી વધુ સુંદર એવો મારો મહેલ હોય. આંખના પલકારામાં તરુણ રસ્તાના બદલે 7 માળવાળા મહેલના સૌથી ઉપરના માળે ઝરૂખામાં ઊભો હતો. બરાબર સામેના ઝરૂખામાં પેલી છોકરી ઊભી હતી. તરુણને જોઈને ફરી તે મીઠું મધ જેવું હસી. પણ હજી તરુણના કપડા તો ફાટેલા તૂટેલા અને મુસાફરીની ધૂળથી ખરડાયેલા જ હતા. તરુણે તો રેશમી કપડાની, દાસ દાસીઓની, ખાણી પીણીની એમ એક પછી એક જાત જાતની ઈચ્છાઓ કરવા માંડી. અને તેની ઈચ્છા પ્રમાણે બધું તરુણ પાસે હાજર થઈ ગયું. તરુણે મનમાં વિચાર્યું, હવે તો નક્કી પેલી છોકરી મારી સાથે વાત કરશે. અને થયું પણ એવું જ. બીજા દિવસે સવારે છોકરીના મા બાપ તરુણ પાસે આવ્યા અને કહ્યું, તમે અમારા નવા પાડોશી લાગો છો. આપણે એકબીજાને ઓળખતા થઈએ તો સારું. તરુણનો ઠાઠમાઠ જોઈને એ બંને ખૂબ અંજાઈ ગયા. તેમણે કહ્યું, તમે અમારા ઘરે આવતા જતા રહેજો. અમે પણ તમારે ત્યાં આવતા જતા રહીશું. બીજા દિવસે તરુણ એમના ઘરે ગયો. એ લોકોએ તરુણનું ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે તરુણની સાથે પોતાની એકની એક દીકરી તરલાની ઓળખાણ કરાવી. થોડા સમયમાં તો બંને ગાઢ મિત્રો બની ગયા. થોડા સમય પછી તરુણે તરલા પાસે લગ્નની દરખાસ્ત મૂકી. તરલાએ આ વાત એના મા બાપને કરી. ત્યારે તે સાંભળીને એ બંને તો ખૂબ ખુશ થઈ ગયા. તેમણે તો માની લીધું હતું કે તરુણ નક્કી કોઈ રાજકુમાર કે મોટો શાહ સોદાગર હોવો જોઈએ. એટલે તરલાના મા બાપે તરત જ લગ્ન માટે સંમતિ આપી. લગ્નને આગલે દિવસે તરલા અને એના મા બાપ તરુણને ઘેર ગયા. વાત વાતમાં તરલાએ તરુણને પૂછ્યું, એ તો કયો કે આવડો મોટો અને ભવ્ય મહેલ તમે કઈ રીતે બંધાવ્યો? તરુણ તો હતો ભોળો ભટ્ટ.
જૂઠું બોલતા તો આવડતું નહોતું, એટલે એણે તો વીંટી અંગેની બધી જ વાત સાચે સાચી કહી દીધી. આ સાંભળી તરલાએ પૂછ્યું, શું તમે દિવસ રાત એ જાદુઈ વીંટી તમારી વચલી આંગળી ઉપર જ પહેરી રાખો છો? એટલે તરુણે કહ્યું, હા, હંમેશા. થોડી વાર રહીને તરલાએ હળવેકથી આ વાત પોતાની માના કાનમાં કીધી. જ્યારે બધા જમવા બેઠા ત્યારે હળવેકથી તરલાની માએ તરુણ માટેના ખીરના વાટકામાં પોતાની પાસેની સફેદ ઝીણી ભૂકી ભેળવી દીધી. સાથે સાથે કૂતરા અને બિલાડી માટેની ખીરમાં પણ તેણે એ જ ભૂકી નાખી. જયમાં પછી તરુણની આંખો ઘેરાવા લાગી. થોડી વારમાં તો તરુણ, કૂતરો અને બિલાડી ઘસઘસાટ ઊંઘી ગયા. તરલાના પિતાએ નોકરોને બોલાવીને કહ્યું, તારા શેઠ ખૂબ થાકી ગયા લાગે છે, તેમને ઉપાડીને પલંગમાં સુવરાવી દે, પછી અમે અમારા ઘરે જશું. થોડીક વાર પછી એ લોકો ઘરે જવા નીકળ્યા ત્યારે તરલાની માએ બધા નોકરોને બોલાવીને કહ્યું, આવતીકાલે તો તમારા શેઠના લગ્ન છે, એટલે તમને બધાને ખૂબ કામ રહેશે. તમે બધા થોડી વાર માટે ઘેર ચાલો. કાલે કોણે શું કામ કરવાનું છે તે હું તમને સમજાવી દઉં. બીજા બધા સામેના મહેલમાં ગયા, પણ એકમાત્ર તરલા તરુણના મહેલમાં રોકાઈ ગઈ. બધાના ગયા પછી તેણે ધીમેથી તરુણની આંગળી ઉપરથી જાદુઈ વીંટી શેરવી લીધી. વીંટી હાથમાં આવતા જ તેણે પોતાની વચલી આંગળી ઉપર તે પહેરી લીધી અને તેને જોરથી ઘસીને બોલી, તરુણનો મહેલ અહીં છે, એના બદલે દૂરના ડુંગરની સૌથી ઊંચી ટોચે હોય એમ હું ઈચ્છું છું. અને જોત જોતામાં તરુણનો મહેલ અલગ થઈ ગયો. તરલાએ દોડીને આ બધી વાત મા બાપને કરી. આ સાંભળીને તેમણે તરુણના નોકરોને કહ્યું, નક્કી તમારો શેઠ જંતર મંતર જાણનારો કોઈ જાદુગર હોવો જોઈએ. એ તો સારું થયું કે અમે સમયસર મહેલમાંથી નીકળી ગયા, નહીતર અમારા માથે આ આફત આવી પડત. ત્રણેય જણા જાદુઈ વીંટી વિશે તો કશું જાણતા જ ન હોય એમ નોકરો સાથે વાત કરતા હતા. છેવટે તેમણે બધા નોકરોને બક્ષિસ આપી અને વિદાય કરી દીધા. બીજે દિવસે સવારે તરુણ ઉઠ્યો ત્યારે તે ઠંડીમાં થરથરતો હતો. કૂતરો અને બિલાડી પણ એની બાજુમાં જ હતા અને મહેલ પણ એ જ હતો. છતાં આટલી ઠંડી કેમ લાગે છે? બારી ઉગાડીને તરુણે જોયું તો સામે તરલાના મહેલના બદલે ઊંડી ખીણ દેખાણી. આકાશમાંથી ઝીણો ઝીણો બરફ વરસી રહ્યો હતો. આ જોઈ તરુણ આશ્ચર્યમાં પડી ગયો. તાળી પાડતા એકેય નોકર હાજર થયો નહીં. મહેલમાં ઉપર નીચે બધે તે ફરી વળ્યો, પણ પોતાના સિવાય તેને બીજો એકેય માણસ ના દેખાયો. મહેલની ચારે બાજુએ ઊંડી ખીણ અને ઠંડોગાર બરફ હતો. તરુણે વિચાર્યું, મારી આવી દુર્દશા કોણે કરી? આજ સુધી મેં કોઈનું ખરાબ કર્યું નથી, પછી મારો આવો દુશ્મન કોણ જાગ્યો? પણ પછી તરત એને થયું, હું કેવો મૂર્ખ છું, મારે તે વળી ચિંતા કરવાની શું જરૂર છે?
વીંટી ઘસીને માગીશ એટલે બધું પાછું પેલા જેવું થઈ જશે. આમ વિચારી તેણે વીંટી ઘસવાનો પ્રયત્ન કર્યો, પણ એના આશ્ચર્ય અને દુઃખનો પાર ન રહ્યો. આંગળી ઉપરથી વીંટી ગુમ થઈ ગઈ હતી. હવે આગલી રાતે જે કઈ બન્યું હતું તે બધું ધીમે ધીમે તેણે યાદ કરવા માંડ્યું. તેને યાદ આવ્યું કે જમ્યા પછી તરત જ એની આંખો ઘેરાવા લઈ ગઈ હતી. પોતે જમવાના ટેબલ ઉપર જ ઢળી પડ્યો હતો. છતાં આજે તરુણના મનમાં એક વાતની ઘડ બેસતી નહોતી કે જાદુઈ વીંટી વિશે એના સિવાય બીજું કોઈ જાણતું નહોતું. તો પછી કોણ આવીને આ વીંટી ચોરી ગયું હશે? પણ એકાએક તરુણના મનમાં ઝબકારો થયો. જમતા પહેલા તરલાએ તેને વીંટી અંગે પૂછ્યું હતું અને પોતે બધી વાત ઘોડે ભાવે તરલાને કહી દીધી હતી. પણ તરલા, જેની સાથે આજે તો મારા લગ્ન થવાના હતા, એ તરલા શું આવું કામ કરી શકે? તરુણે વિચાર્યું. પર્વતની આ ઊંચી ટોચ ઉપરથી નીચે ઉતરવાનો એકેય માર્ગ નહોતો. મહેલમાં ખાવાનું ખૂટવા આવ્યું. તરુણ ઉદાસ થઈ ગયો. તે જોઈ બંને સાથીઓ પણ ઉદાસ થઈ ગયા. પછી તેમણે તરુણને કહ્યું, તમે ચિંતા કરવાનું છોડી દો. પર્વતની આ ટોચ ઉપરથી કોઈ માણસ નીચે ઉતરી શકે એમ નથી, એ વાત સાચી છે. પણ જ્યાં માણસ ન ચાલી શકે ત્યાં પણ અમારા જેવા પ્રાણીઓ તો ચાલી શકે છે. તમે 2 દિવસ રાહ જુઓ. 2 દિવસમાં જ અમે તમારી વીંટી ગમે ત્યાંથી પાછી મેળવી આપશું. આ સાંભળીને તરુણની આંખમાં પાણી આવ્યા. તેણે મહેલમાં હતું એટલું ખાવાનું પોતાના સાથીદારોને ધરી દીધું અને કહ્યું, તમારા ઉપર જ મારા જીવન મરણનો આધાર છે. આમ કહી તે બંનેને ગળે વળગીને રડી પડ્યો. કૂદતા અને દોડતા, ચડતા અને પડતા, કૂતરો અને બિલાડી છેવટે નીચે તળેટીમાં આવી પહોંચ્યા. આગળ જતા એક નદી આવી. કૂતરાએ બિલાડીને પોતાની પીઠ ઉપર બેસાડી દીધી અને પછી તે નદી તરીને સામે પાર પહોંચ્યો. ચાલતા ચાલતા છેવટે તેઓ તરલાના મહેલ પાસે આવી પહોંચ્યા. મધરાત થવા આવી હતી. મહેલમાં સૌ કોઈ સૂઈ ગયું હતું. બારી બારણા બંધ હતા. પણ એક બાકોરામાંથી કૂતરો અને બિલાડી અંદર દાખલ થયા. પછી બિલાડીએ કૂતરાને કહ્યું, તું અહીં ઊભો રહી સાવચેત બની નજર રાખજે. હું ઉપર જઈને જોઈ આવું કે વીંટી કઈ રીતે પાછી મળી શકે એમ છે. આમ કહી બિલાડી તો સીધી 7મા માળે તરલાના ઓરડા પાસે પહોંચી ગઈ. પણ ઓરડાનું બારણું બંધ હતું અને અંદર જવાય એવી કોઈ જગ્યા પણ ક્યાંય નહોતી. બારણાની બહાર બેસીને હવે શું કરવું એનો વિચાર બિલાડી કરવા લાગી. એટલામાં તેણે એક ભાગતી ઉંદરડીને જોઈ અને ઝાપટ મારીને બિલાડીએ ઉંદરડીને પકડી લીધી. ઘણા સમયે ઉંદરને જોઈને એના મોંમાં પાણી આવ્યું. ઉંદરડીએ આજીજીપૂર્વક કહ્યું, મને જીવતી જવા દેશો તો તમે કહેશો એમ કરીશ.
આ સાંભળીને બિલાડીએ કહ્યું, તું જો મારું એક કામ કરે તો હું તને જીવતી જવા દઉં. ઉંદરડીએ પૂછ્યું, કયો શું કામ કરવાનું છે? એટલે બિલાડીએ કહ્યું, જટ હું પસાર થઈ શકું એવડું કાણું આ બારણામાં પાડી આપ. ઉંદરડી તો ઝપાટા બંધ બારણાનું લાકડું કાતરવા લાગી. થોડી વાર લાકડું કાતરા પછી ઉંદરડી તો થાકી ગઈ અને હજી કાણું બિલાડી પસાર થઈ શકે એટલું મોટું બન્યું નહોતું. આ જોઈ બિલાડીએ કહ્યું, તારા બચ્ચાઓ ક્યાં છે? જટ જઈને એમને બોલાવી લાવ. ઉંદરડી દોડીને પોતાના 7 બચ્ચાઓને લઈને આવી પહોંચી. નાના બચ્ચાને બિલાડીએ કહ્યું, તારી માનો જીવ બચાવવાનું તારા હાથમાં છે. આ નાના કાણામાંથી તું આ ઓરડામાં ઘૂસી જા. ઓરડામાં પલંગ ઉપર એક છોકરી સૂતી હશે. એના જમણા હાથની વચલી આંગળી ઉપર એક વીંટી હશે. એ વીંટી લઈને તું તરત બહાર નીકળી જજે. પણ એટલું ધ્યાન રાખજે કે વીંટી લેવા જતા છોકરી જાગી ન જાય. આ સાંભળી ઉંદરડીનું બચ્ચું તો તરત જ અંદર દોડ્યું. પણ 2 ઘડીમાં જ તે ખાલી હાથે પાછું આવ્યું. તેણે બિલાડીને કહ્યું, પલંગ ઉપર છોકરી તો સૂતી છે પણ એના હાથમાં વીંટી નથી. એટલે બિલાડીએ કહ્યું, સૂતી વખતે કદાચ તેણે વીંટી પોતાના ઓશિકા નીચે મૂકી હશે. તું ફરી અંદર જઈને જોઈ આવ. બચ્ચું તો ફરી દોડ્યું ઓરડામાં. 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ. છેવટે પેલી વીંટી લઈને બચ્ચું બહાર આવ્યું. બિલાડીએ એની પાસેથી વીંટી લઈ લીધી અને પછી ઉંદરડી અને એના 7 બચ્ચા આનંદથી નાચતા નાચતા તેમના દરમાં ભરાઈ ગયા. 7 માળના પગથિયા ઉતરીને બિલાડી નીચે આવી અને પાછલી દિવાલના બાકોરામાંથી કૂતરાની સાથે બહાર આવી ગઈ. બહાર આવીને બિલાડીએ કહ્યું, આ વીંટી જોઈને આપણા માલિક કેટલા ખુશ થઈ જશે. પણ વીંટી લઈને બિલાડી બહાર આવી એટલે કૂતરો ઉદાસ હતો. તેણે વિચાર્યું કે વીંટી મેળવવાનું ખરું કામ તો બિલાડીએ કર્યું છે, એટલે વધુ શાબાશી તો બિલાડીને જ મળશે. મેં તો માત્ર ઉભા રહીને ચોકી કરી હતી. આથી પાછા ફરતા જ્યારે બંને નદી કિનારે આવી પહોંચ્યા ત્યારે કૂતરાએ બિલાડીને કહ્યું, જાદુઈ વીંટી તું મને સોંપી દે તો જ તને મારી પીઠ ઉપર બેસાડી અને નદી પાર કરાવું. પણ બિલાડીએ વીંટી કૂતરાને આપવાની ના પાડી. વીંટી માટે બંને ઝઘડવા લાગ્યા. ઝઘડતા ઝઘડતા વીંટી નદીના પાણીમાં પડી ગઈ. હવે બન્યું એવું કે એ જ સમયે એક મોટી માછલી ત્યાંથી પસાર થતી હતી. તે વીંટી ગળી ગઈ. કૂતરાએ આ જોયું અને નદીમાં છલાંગ મારી અને માછલીને પોતાના મોંમાં પકડી લીધી અને બિલાડીને કહ્યું, મારી પીઠ ઉપર બેસી જા. આપણે નદીને સામે કિનારે પહોંચી જઈએ. હાથમાં આવેલી વીંટી ચાલી જતા બિલાડી ઉદાસ થઈ ગઈ હતી. છતાં કચવાતા મને તે કૂતરાની પીઠ ઉપર બેસી ગઈ અને બંને જણા સામે કિનારે પહોંચ્યા. આખે રસ્તે બિલાડી કૂતરાને ગાળો આપતી રહી.
કૂતરો પણ ધુઆ પુઆ તો ઘણો થતો હતો, પણ એને મોઢામાં માછલી પકડી હતી એટલે સામો જવાબ દઈ શકતો નહોતો. માત્ર બિલાડી સામે જોઈ તે દાંતિયા કરી લેતો. છેવટે બંને જણા તરુણ પાસે આવી પહોંચ્યા. તરુણે પૂછ્યું, જાદુઈ વીંટી તમને મળી? કૂતરાએ તરુણના પગ પાસે માછલી મૂકી દીધી. પેલા તો તરુણ કઈ સમજો નહીં, પણ પછી છરી લાવીને તેણે માછલીનું પેટ ચીર્યું અને જાદુઈ વીંટી ખણાણ કરતી જમીન ઉપર પડી. આ જોઈને બિલાડીએ તરત જ કહ્યું, જાદુઈ વીંટી લઈ આવવાની મહેનત તો મેં કરી હતી, આ કૂતરાએ નહીં. એટલે કૂતરો ભરાયડો, પણ હું ન હોત તો આ નદીને પાર કરીને તું અહીં કેવી રીતે પહોંચી હોત? એટલે બિલાડી બોલી, પણ ઉંદરડીને તો મેં જ પકડેલી અને તેણે જ બારણામાં કાણું ખોતરી આપ્યું તું. કૂતરો હુરખ્યો, પણ કોઈ ઉપર ન ચડી આવે તે માટે નીચે ચોકી પહેરો તો મેં જ રાખ્યો તો ને. કૂતરા અને બિલાડી વચ્ચેનો આ ઝઘડો સાંભળીને તરુણે કહ્યું, મારા વાલા દોસ્તો, તમે બંને નકામા ઝઘડો છો. તમે બંને હોશિયાર છો, વફાદાર છો, બહાદુર છો. તમે બંને ભેગા મળીને મારો જીવ બચાવ્યો છે. તમે બંને મને સરખા જ વાલા છો. આમ કહી તેણે બંનેને પંપાડ્યા અને પછી તરુણે કહ્યું, હવે આપણે બધા આ ઊંચા ડુંગરથી દૂર દૂર જઈશું. આમ કહી જાદુઈ વીંટી તેણે પોતાની વચલી આંગળી ઉપર પહેરી લીધી અને પછી ઈચ્છા કરી, મારો મહેલ પેલા જ્યાં હતો ત્યાં જ ફરી પહોંચી જાય અને ઠગારી તરલાનો મહેલ ડુંગરની આ ટોચ ઉપર આવી જાય. અને બીજી જ ઘડીએ તરુણે માંગ્યું હતું તે પ્રમાણે થયું. તરલાનો મહેલ ઊંચા ડુંગર ઉપર આવી ગયો અને તરલાનો મહેલ પેલા હતો ત્યાં જ જઈ પહોંચ્યો. ઊંચા પર્વતની એ ટોચ ઉપરથી તરલા અને એના મા બાપ શું ક્યારેય નીચે ઉતરી શક્યા હશે? તમે શું માનો છો? મને પાકી ખાતરી તો નથી, પણ સાંભળ્યું છે કે થોડા દિવસ પછી તરુણને પોતાને જ તેમની દયા આવેલી. તેણે વીંટી ઘસીને ઈચ્છા કરેલી કે તરલાનો મહેલ છે ત્યાંનો ત્યાં જ રહીએ, પણ ભિખારી જેવા ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા તરલા અને એના મા બાપ ડુંગરની તળેટીમાં આવેલા ભરવાડોના ગામમાં પહોંચી જાય. લોકો કહે છે કે પછી એક ગામમાં જ ત્રણેય જણાએ ગરીબીમાં બાકીની જિંદગી વિતાવી. બીજી બાજુ મહેલના આનંદ પ્રમોદથી એક વર્ષમાં તો તરુણ પણ કંટાળી ગયો. તેને તો ખુલ્લા પગે લીલા ઘાસ ઉપર ચાલવામાં જ મજા આવતી હતી. એટલે એક દિવસ તેણે પોતાના બંને સાથીદારોને કહ્યું, ચાલો આપણે આ મહેલ છોડીને ચાલી નીકળીએ. મારી મા અને બહેનને હું ઘણા સમયથી મળ્યો નથી, એટલે મારે ગામ જઈને પેલા એમને જ મળીએ. પાછા ફરતા રસ્તામાં એક ગામ આવ્યું જ્યાં અજાણી ડોશીએ તરુણને જાદુઈ વીંટી આપી હતી. તરુણે તે ડોશી અને ઝૂંપડીની ખૂબ શોધ કરી, પણ ક્યાંય એનો પતો લાગ્યો નહીં. તરુણ આટલા સમયે ઘરે પાછો આવ્યો ત્યારે પેલા તો એની મા અને બહેન
એને ઓળખી પણ ન શક્યા. ફાટેલા તૂટેલા કપડાં પહેરીને ગયેલો તરુણ જરીવાળા રેશમી કપડાં પહેરીને પાછો આવ્યો તો. માએ પૂછ્યું, બેટા તને તો બહુ મોટો ખજાનો મળી ગયો લાગે છે. તરુણે હસીને કહ્યું, મારો ખજાનો મારી આંગળી ઉપર જ છે. આમ કહીને તેણે આંગળી ઉપરની વીંટી બતાવી. તરુણની આંગળી ઉપરની મામૂલી તાંબાની વીંટી જોઈને માં દીકરી બંને નિરાશ થઈ ગયા. પણ ઘણા સમયે દીકરો ઘરે પાછો આવ્યો તો એટલે માએ મન મનાવીને કહ્યું, લાંબી મુસાફરીથી તું થાકી ગયો હશે બેટા, 2 ઘડી બેસ, એટલામાં હું તારા માટે રોટલો ઘડી નાખું. પછી તેણે મનીષાને કહ્યું, આમ ઊભી છે શું? જટ ભાઈને પાણી આપ. તરુણે માને કહ્યું, માં તું રોટલો ઘડવાની કડાકૂટમાં ન પડતી. તું જોતો ખરી હું કેવી સરસ રસોઈ બનાવતા શીખી ગયો છું. તમે બંને 2 ઘડી આંખ બંધ કરી દો. અને પછી તરુણે વીંટી ઘસી અને ભાતના પકવાનોના થાળ ત્યાં હાજર થઈ ગયા. આંખો ખોઈલી ત્યારે મનીષા અને એની મા તો આબાદ થઈ ગયા. 2 ઘડીમાં તે આ બધું બનાવ્યું કઈ રીતે? તેમણે તરુણને પૂછ્યું. તરુણે કહ્યું, પેલા પેટ ભરીને ખાઈ લ્યો, પછી બીજી વાત. જયમાં પછી તરુણે બધી વાત મા અને બહેનને કરી. જ્યારે તરલાની નપાવટ ચોરીની વાત તેણે કરી ત્યારે બંનેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. માએ કહ્યું, બેટા એના કરતા તો તું ઘર છોડીને ગયો જ ન હોત તો સારું થાત. આ સાંભળીને તરુણે કહ્યું, ના ના, તો મને આવા વફાદાર મિત્રો પણ ન મળ્યા હોત. આમ કહી તેણે જમવાના ટેબલ નીચેથી કૂતરા અને બિલાડીને બહાર બોલાવ્યા. માએ તે બંનેને પણ ખૂબ ખાવાનું આપ્યું. પછી તેણે તરુણને કહ્યું કે બેટા, તારા જેવા દીકરાને જાદુઈ વીંટીની શું જરૂર હોય? એ વીંટી તારી પાસે રહેશે તો કંઈક ને કંઈક આફત ઊભી કર્યા કરશે. એના કરતા એ વીંટી મને આપી દે. હું એને મારા ઘરેણાના દાબડામાં મૂકીને સાચવી રાખીશ. તું તારી જિંદગીમાં તારી મહેનતના જોરે જ આગળ વધજે, વીંટીના જાદુના જોરે નહીં. તરુણને પણ માની વાત સાચી લાગી. તેણે કહ્યું, કોઈક દિવસ ઘરડી થઈને ભીખ માંગતી તરલા આપણા ઘર પાસેથી પસાર થશે તો હું એ વીંટી એને આપી દઈશ. ત્યાં સુધી એ વીંટી તારી પાસે જ ભલે રહી માં.